સુરતના લિંબાયત વિસ્તારમાં આંકડા જુગારના સ્ટેટ વિજિલન્સ વિભાગની રેડ થવા પામી હતી. સુરતના લિંબાયત વિસ્તારના કેશિયર જયદીપસિંહ અને છત્રપાલસિંહ અને એમનો રિક્ષા ડ્રાઈવર મનહોર અને સરદના 4 હાથ નીચે ચાલતા આંકડા જુગારના સ્ટેન્ડ પર સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી. સુરતના લિંબાયતના કેશિયરોના ડ્રાઈવર મનહોર અને સરદનું કહેવું છે કે તમને દમણ જવાની જરૂર નથી, કેમ કે લિંબાયત વિસ્તારમાં તમને જુગાર આંકડા દારૂની પરમિશન ફૂલ આપી રહ્યા છીએ. લિંબાયત વિસ્તારમાં આંકડા રમાડનાર કૈલાસ જય માતાજી અને ગોપાલ નામક ઈસમોનો ત્યાં સ્ટેટ વિજિલન્સની રેડથી લિંબાયત વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં સંજયનગર નજીક શિવાજીનગર સોસાયટી અને રત્નપ્રભા સોસાયટી ભોલેબાબા મંદિર પાસે શેડ બાંધીને રમાડતા હતા આંકડા જુગાર, જેમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ દરમિયાન રોકડ રકમ 1,13,880 જપ્ત કરી છે. 13 મોબાઈલ ફોન જેની કિંમત 53,000, 13 ટુ વ્હીલર જેની કિંમત 1,90,000, જુગારનો અન્ય સામાન રૂપિયા 2,450 સાથે કુલ મુદ્દામાલ 3,59,330 સ્ટેટ વિજિલન્સ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. સાથે જુગાર રમનાર આરોપીઓ તસ્લીમ મંસૂર શેખ, વરલી મટકાના કેશિયર અને રાઇટર રાજેશ વિજય પાટીલ, મુખ્તાર ઇસ્માઇલ મુજાવર, સ્વપ્નિલ છોટુ વાલે, પ્રવીણ ગોબર મકવાણા, ગુલામ હુસેન ઇસ્માઇલ શેખ, જગદીશ નાનાભાઈ બલદાણિયા, મોહમ્મદ સલીમ મોહમ્મદ જુબેર શેખ, નિમ્બા અશોક પાટીલ, ગોપાલ કાશીનાથ મહાજનને પકડી પાડીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. સાથે જ આંકડા જુગાર રમાડનાર મુખ્ય આરોપીઓ વરલી મટકા પ્લે મેકર કૈલાસ ઉર્ફ જય માતાજી, સુદામ પાટીલ ઓડ રત્નપ્રભા સમાજ લિંબાયત સુરત, ગોપાલ પાટીલ લિંબાયત સુરત, કુલકર્ણી એડ લિંબાયત હિસાબ લેનારને વોન્ટેડ જાહેર કર્યા છે.